તો પ્રહલાદજી થોડા મોટા થયા એટલે ગુરુકુળમાં ભણવા માટે મોકલ્યા. અને એમના ગુરુજી છે એ શુક્રાચાર્યના દીકરા શંડ અને અમર્ક. નામ થયું શંડામર્ક. ઉત્તમ દાનવની નીતિ શીખવાડે છે. પ્રહલાદજી બધું ગ્રહણ કરે છે પણ હૃદયમાં કશું ઉતારતા નથી. એવામાં થોડો સમય થયો. એક દિવસે હિરણ્યકશ્યપુને દીકરાની યાદ આવી એટલે મળવા માટે ત્યાં ગુરુકુળમાં આવ્યા. અને દીકતાની સાથે જ પ્રહલાદજી પિતાને પ્રણામ કરે. પિતાજી દીકરાને ખોળામાં બેસાડ્યા. કહે, દીકરા, ભણવાનું કેવું ચાલે છે? પિતાજી, સુંદર ચાલે છે ભણવાનું. તો કંઈક સારું ભણ્યો હોય તો મને પાઠ સંભળાવ. સારી વિદ્યા કંઈક હોય તો મને સંભળાવ. તો કહેવા લાગ્યા, પિતાજી, મને તો એક સુંદર પાઠ આવડ્યો છે, હું કહું છું. બેટા કહે, કયો? તો કહે, તત સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વેગ્ન ધિયામ અસદગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. પિતાજી, હું જે ભણ્યો છું ને એ ઉત્તમ તમને વાત કહું છું કે પિતાજી, આ જે સંસાર છે ને, આ જે ઘર છે એ આંધળો કૂવો છે. એમાંથી બહાર નીકળો, એકાંતમાં જઈ શાંત બેસી ભગવાન શ્રીહરિનું ધ્યાન લગાવવું ને ભગવાનના ચરણમાં ચિત્ત ચોંટાડવું, એ જ ઉત્તમ ભક્તિ છે, એ જ ઉત્તમ વિદ્યા છે. હિરણ્યકશ્યપુએ સાંભળ્યું, થોડું ખોટું લાગ્યું. વિચાર્યું કે આ દીકરામાં કોઈ દોષ નથી અને ભણાવે છે કોણ? દીકરા, જા તારા ગુરુજીને બોલાવીને લાવ. એટલે આવ્યા કે ગુરુજી, મારા પિતાજી તમને યાદ કરે. ગુરુજી આવ્યા. શું કહો છો? ક્રોધે ભરાયા. આવું શીખવાડો છો મારા દીકરાને? એને શીખવાડવું હોય તો દૈત્ય નીતિ શીખવાડો એમને. આ શું બધું શીખવાડો છો? મને કહે છે કે ઘર છોડીને જંગલમાં જઈને તપ કરો. આવું બધું શીખવાડો છો? કહેવા લાગ્યા, ગુરુ, સાંભળો સરકાર, આ તમારા દુશ્મનો છે ને, દુશ્મનોએ કંઈક આને ઊંધો પાઠ ભણાવ્યો છે. આજ પછી તમને ફરિયાદનો અવસર મળશે નહીં. અમને ક્ષમા કરો. એટલે હિરણ્યકશ્યપુ વિચાર કરે, ભલે જાઓ, પહેલો અપરાધ છે, ક્ષમા કરું છું, પણ યાદ રાખજો, ફરીથી આવું જો કંઈ ભૂલ કરીને તો તમને જીવતા છોડીશ નહીં. ભલે. ગુરુજી તો લઈને આવ્યા. ફરીથી એમને ધ્યાન રાખીને ભણાવવાની શરૂઆત કરી. પણ પ્રહલાદજીને વિદ્યાલયનો કોઈ રંગ એ લાગતો જ નથી. એને તો ભગવાનનો રંગ લાગેલો છે. એવામાં વેકેશન પડ્યું એટલે ગુરુજી પાછા પ્રહલાદને ઘરે મૂકવા માટે આવ્યા. માતા કયાધુને પ્રહલાદજી વંદન કરે, પ્રણામ કર્યા. એટલે માતાજીએ તો સ્નાન કરાવી, સુંદર અલંકારો ધારણ કરાવ્યા. કહેવા લાગ્યા, દીકરા, જા, તારા પિતાને વંદન કરીને આવ. એટલે પ્રહલાદજી તો પિતાને વંદન કરવા આવ્યા. ફરીથી હર્ષથી દીકરાને ખોળામાં બેસાડ્યો. અને એ જ પ્રશ્ન, દીકરા, આટલા દિવસમાં તું જે કંઈક સારું શીખ્યો હોય ને એ મને સંભળાવ. એટલે ગુરુજી મૂકવા આવેલા. પ્રહલાદને ગુરુજીની દ્રષ્ટિ એક થઈ. પ્રહલાદજી કહેવા લાગ્યા કે પિતાજી સારામાં સારો પાઠ પૂછે છે તો હું સારામાં સારો પાઠ જ એમને સંભળાવીશ.
ગુરુજી મનમાં વિચાર કરે કે આજે આ ખબર નહીં કયો પાઠ સંભળાવશે. ગુરુજી થોડા ગભરાવા લાગ્યા અને પાઠ સંભળાવે છે એનું નામ છે નવધા ભક્તિ. ભગવાનને મેળવવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે એ 9 પગથિયા ભગવાને બતાવ્યા છે. જે પગથિયા ભાગવતજીમાં બતાવ્યા છે ને એ જ પગથિયા શિવ પુરાણમાં પણ બતાવ્યા છે અને દેવી પુરાણમાં પણ બતાવ્યા છે. શિવ પુરાણમાં કહેશે શ્રવણમ કીર્તનમ શંભો. એ જ વાત અહીંયા આગળ ભાગવતજીમાં કહે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ ભગવાનની 9 પ્રકારની ભક્તિ બતાવે છે. 9 પાઠ આજે પ્રહલાદજી પોતાના પિતાને સંભળાવે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે આ 9 પગથિયા છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનનું સ્મરણ કરવાનું, ભગવાનનું પાદ સેવન સેવા કરવી, ભગવાનનું અર્ચન ભક્તિ કરવાની, ભગવાનને વંદન કરવાના, ભગવાનની પાસે દાસ્ય ભાવ રાખવો. જે આપણે આગળ સાંભળ્યું, વૃત્રાસુર દાસાનું દાસો કહીને ભગવાનની સ્તુતિ કરે, એ દાસ્ય ભાવ એ પણ ભગવાનની ભક્તિ. અને ભગવાનની સાથે કોઈક સંબંધ જોડવો તો કયો? સખ્ય, મિત્રતાનો સંબંધ જોડવાની વાત કરે. અને અંતે આત્મનિવેદનમ. આ આત્મનિવેદન જે આગળ બલિરાજા કરશે, સર્વસ્વ ભગવાનને અર્પણ કરી પોતાની જાતને પણ અર્પણ કરશે. આ 9 પ્રકારની ભક્તિ છે. હિરણ્યકશિપુ તો ક્રોધે ભરાયો અને સીધી તલવાર કાઢી અને ગુરુજીના ગળે મૂકી દીધી. બ્રહ્મબંધો, હે બ્રાહ્મણો, તમારા દીકરાને બગાડ્યો. આજે મારી પાસે 9 પાઠ બોલવા લાગ્યો. પહેલા મળ્યો ત્યારે 1 પાઠ બોલતો હતો. તમે જ બગાડ્યો છે. મેં તમને સાવધાન કર્યા હતા કે હવે કંઈક થશે તો તમને છોડું નહીં. ગુરુજી તો કહેવા લાગ્યા, ગુરુજી તમે કહો ને તો હાથમાં નર્મદા જળ લેવું, ગંગા જળને સંકલ્પ કરું, સોગંદ કરું કે મેં તમારા દીકરાને બગાડ્યો નથી, કે બીજાએ પણ તમારા દીકરાને બગાડ્યો નથી. આ તો કેવો છે, કહે છે ન મત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્યે સતવેન્દ્ર શત્રો. ન મેં બગાડ્યો છે કે ન બીજાએ બગાડ્યો છે, ન તમારા શત્રુએ બગાડ્યો છે. હિરણ્યકશ્યપ કહેવા લાગ્યો તો કોને બગાડ્યો? કહે નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન નિયચ્છમન્યુમ કદદાસ્મનમામ્નઃ. આ નૈસર્ગિકી જન્મથી જ આ ભણીને જ આવેલો છે, નૈસર્ગિક રીતે જ ભણીને આવ્યો છે. મને ક્ષમા કરો, અમે શીખવાડ્યું નથી. હિરણ્યકશ્યપ મનમાં વિચારે કે આ ગુરુજીના દીકરાઓ આટલું બધું મારી સામે ખોટું ન બોલે. પ્રહલાદ, તું જ કહે કે તારી બુદ્ધિ કોણ બગાડે છે, તારી બુદ્ધિને કોણ મલિન કરે છે? પ્રહલાદજી હાથ જોડીને કહેવા લાગ્યા, પિતાજી, આખો સંસાર એ અંધ પરંપરાથી ચાલે છે. એક આંધળાનું ટોળું જઈ રહ્યું છે લાઈનસર, આમ એકબીજાના પાછળ પાછળ. એવામાં એક આંધળો ખાડામાં પડ્યો એટલે અવાજ આવે, બે કોઈ પડ્યું? પેલો વિચાર કરે, જો હું કહીશ કે હું પડ્યો છું તો સાંભળશે તો આગળ આવતા અટકી જશે ને મને મૂકીને ચાલ્યા જશે. તો કહેવા લાગ્યા, ભાઈ કોઈ કશું પડ્યું નથી, તમે આગળ વધો, બરાબર છે બધું. એવામાં એકની પાછળ બીજો પડ્યો એટલે વિચાર, પેલા પછી અવાજ આવે, ભાઈ કોઈ પડ્યું? અવાજ આવ્યો, શું થયું? એટલે બીજો પડ્યો, વિચારે આ જે પહેલો પડ્યો છે એને મને કીધું નથી કે પડ્યો છું, તો હું બીજાને શું કામ કહું? ભાઈ આવો બરાબર છે. આમ ત્રીજો ચોથો એકબીજાની પાછળ પાછળ પડવા લાગ્યા. અંધા યથાંધૈરુપગીયમાના વાચી સ્વતંત્યામ ઉરુદામ નિબદ્ધઃ. અંધાન યથાંધૈ, આંધળાની પાછળ આંધળો પડે છે.
પિતાજી આ રીતે આ અંધ પરંપરાથી જ બધા ખાડામાં પડે છે. જીવનમાં બધાને ઘણા કષ્ટ પણ પડે છે અને વૃદ્ધાવસ્થામાં જ્ઞાન થાય કે આ સંસારમાં કોઈ સાર છે જ નહીં, તો પણ પોતાના સંતાનને એ પિતા સાવધાન કરે છે ખરા? કોઈ સાવધાન કરતું નથી અને એકબીજાની પાછળ ખાડામાં પડ્યા કરે છે. આ વાતો સાંભળી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો અને ક્રોધમાં શું કહે છે એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.